નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત BSM 3 માં CC 303 અને CE 303 માં કાવ્ય પ્રકાશમાં મમ્મટના જીવન વિશે માહિતી મેળવીશું. મિત્રો, આપ સર્વે જાણો છો કે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એ એની સૌથી નબળી કડી છે. આપણને કાલિદાસથી લઈ ભારવી, શિશુપાલ વદના કરતા, મહાકાવ્યના કરતા, માગ નૈષદ ચરિતના કરતા, શ્રીહર્ષ દસકુમાર ચરિતના કરતા, દંડી, આ બધા જ સંસ્કૃત સાહિત્યના કવિઓના જીવન વિષય આપણને કોઈ માહિતી પ્રમાણભૂત મળતી નથી. એટલા જ માટે આપણે એમના જીવન વિષયક, સમય વિષયક અને એમની કૃતિઓ વિષયક માહિતી મેળવવા માટે માત્ર ને માત્ર દંતકથાઓ અથવા તો બીજા ગ્રંથોનો આધાર લઈ આપણે એમના જીવન વિષયક પ્રમાણભૂત માહિતી મેળવી શકીએ છીએ. આપણે મિત્રો જોઈએ કે સંસ્કૃત સાહિત્યમાં જે આ પ્રાચીનતમ વિદ્વાન કવિઓ થઈ ગયા, એમને પોતે એમનામાં એક અનોખી ખાસિયત છે કે એ સમયમાં કર્તૃત્વ સૌથી વધુ મહત્વનું હતું, નામકરણ કરતા પણ. તમે જોતા હોય કે સામાન્ય રીતે આપણે પણ અત્યારે બજારમાંથી એક બુક લઈએ અથવા તો એક નોટબુક જ 25-30 રૂપિયાની લેતા હોય તો સૌથી પહેલા એની અંદર ઉપર આપણે નામ લખીએ છીએ. નામનું અત્યારે વધુ મહત્વ છે. કોઈ પણ તમે જગ્યાએ જાઓ તો નામના પ્રભાવ માટે વ્યક્તિઓ શું નથી કરતા હોતા એ આપણને આજના સમયની અને એ સમયના બંને વચ્ચે ડિફરન્ટ પણ જોવા મળે છે. આટલે બધા મોટા કવિઓ, કાલિદાસ જે આજે આપણી સમક્ષ નથી, પણ છતાં આપણે કૃતિઓનો અભ્યાસ કરી આપણને થોડું એવું જાણવા મળે છે કે આવી પણ કોઈક અદ્વિતીય રચના કરનાર આવા કવિઓ હશે, અથવા તો આવું સર્જન કેવી રીતે શક્ય છે? તો સાક્ષાત એ પોતે કદાચ વાણીની દેવી એટલે કે સરસ્વતીનો જ અવતાર હોય એવું પણ આપણને દેખાય છે. એ જ આધારે આપણે જોઈએ તો અહીંયા કાવ્ય પ્રકાશના જે કરતા છે મમ્મટાચાર્ય, એમના જીવન વિષય પણ આપણને કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એટલા જ માટે આપણે એમના જીવન વિષયક માહિતી મેળવવા માટે માત્ર ને માત્ર દંતકથાનો આધાર લઈ અથવા તો પ્રમાણભૂત બીજા ગ્રંથોનો આધાર લઈ કેટલીક માહિતી મળે છે. એ વિશે આજે આપણે જોઈએ કે મમ્મટ ના જીવન વિષયક જેમ ઘણા સંસ્કૃત કવિઓ અને વિવેચકોની બાબતમાં એવું જાણવા મળે છે કે તેમના જીવન કોઈ માહિતી આપણી પાસે ચોક્કસ ઉપલબ્ધ થતી નથી. તેવી જ રીતે કાવ્ય પ્રકાશના કરતા મમ્મટના જીવન વિષયક પણ કોઈ માહિતી તેમના ગ્રંથોમાં મળતી નથી. તેથી તેમના જીવન, સમય કે સાહિત્ય પ્રદાન માટે માત્ર વિવિધ દંતકથાનો આધાર લેવો પડે છે. આચાર્ય મમ્મટ વિશે પણ કોઈ ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થતી નથી. તેથી તેમના અંગત જીવનની આછી પાતળી વિગત માત્ર કાવ્ય પ્રકાશની એક ટીકાની ભૂમિકામાંથી પ્રાપ્ત થાય છે. મેં તમને અગાઉ પણ મિત્રો કહ્યું કે જેમ સંસ્કૃત સાહિત્યના કવિઓના જીવન વિષયક ઘણા કવિઓના જીવન વિષયક માહિતી નથી મળતી, એવી જ રીતે કાવ્ય પ્રકાશના કરતા મમ્મટાચાર્યના જીવન વિષયક પણ કોઈ ચોક્કસ એવી માહિતી ઉપલબ્ધ થતી નથી. જેવી રીતે આપણે જોઈએ છે કે મમ્મટે પણ ઘણો અદ્વિતીય ગ્રંથ કાવ્ય પ્રકાશ, જે તમે કદાચ અભ્યાસ કરશો પ્રથમ ઉલ્લાસની, કે શરૂઆતમાં જ જુઓ કે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિની તુલના કરેલી છે અને એની અંદર કવિની સૃષ્ટિનો જય કરી અને બ્રહ્માની સૃષ્ટિ કરતા પણ કવિની સૃષ્ટિ એમને ચડિયાતી બતાવેલી છે. ત્યાર પછી તમે જુઓ તો કાવ્યના પ્રયોજનો, યશ કૃતે, અર્થ કૃતે, વ્યવહાર વિધે, એ પ્રકારે કાવ્યના 6 પ્રયોજનો પણ બતાવ્યા છે. કાવ્યની ત્રિવિધ શક્તિઓ, શક્તિ, અભ્યાસ અને નિપુણતા. ત્યાર પછી તમે જુઓ તો કાવ્યની વ્યાખ્યા એટલે કે લક્ષણ, અદોષો, શબ્દાર્થો, સગુણ, અનલકૃત, પુનઃ માપી, એ જોઈ. પછી તમે જુઓ ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય, એવા કાવ્યના ત્રિવિધ પ્રકારો વિશે પણ માહિતી આપે છે. એટલે કે મમ્મટાચાર્ય કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં તમે અભ્યાસ કરશો તો કવિ બનવા માટેના ઉત્તમ જે પ્રકારના ગુણો અથવા તો જે પણ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું હોય કવિએ, એ સમગ્ર પાસાઓનું વર્ણન કાવ્ય પ્રકાશની અંદર કરે છે. આવો ગ્રંથ કદાચ સંસ્કૃત સાહિત્યમાં
કવિત્વ માટે ઉપયોગી થઈ શકે એવો કદાચ બીજું કોઈ નથી. એ ઉત્તમ એક પ્રદાન છે. છતાં પણ તમે જુઓ તો એમને એમના ગ્રંથમાં પોતાનું નામ માત્રનો પણ ઉલ્લેખ નથી કર્યો. એટલે કે એ એમની વિદ્વતા દેખી શકાય છે કે એમના માટે કર્તૃત્વ વધુ મહત્વનું હતું નામકરણ કરતા પણ. એટલે આપણે શું કરીએ છીએ, માત્ર ને માત્ર કાવ્ય પ્રકાશ ઉપર એક ટીકા મળે છે. એ ટીકાની ભૂમિકામાંથી કેટલીક માહિતી ભટ્ટાચાર્યના જીવન વિષયક મળે છે, જે આપણે જોઈએ. તો શું છે, કઈ ટીકા છે? તો કાવ્ય પ્રકાશની રચના બાદ 600 વર્ષ પહેલા 600 વર્ષ પછી થયેલા ભીમસેને નામના વિદ્વાને કાવ્ય પ્રકાશ ઉપર સુધા સાગર કે સુધોદધિ નામની ટીકા લખી. એટલે કે કાવ્ય પ્રકાશ રચાયા પછી 600 વર્ષ બાદ ભીમસેન નામના એક વિદ્વાન થઈ ગયા, જેમને કાવ્ય પ્રકાશ ઉપર સુધા સાગર કે સુધોદધિ નામની ટીકા લખી. જે સમય આપે છે કે વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો 1779 અને ઈસવીસન પ્રમાણે 1723 આ આવૃત્તિ પૂર્ણ થઈ હતી એમ ભીમસેને જણાવ્યું છે. એટલે કે ભીમસેને પોતાના ગ્રંથની આરંભમાં એક ભૂમિકા બાંધી છે અને એ ભૂમિકાની અંદર કેટલીક માહિતી, એટલે કે આ ટીકાની ભૂમિકામાં ભીમસેને આચાર્ય મંબટનો પરિચય આપ્યો છે. કાવ્ય પ્રકાશ ઉપર ઘણી બધી ટીકાઓ લખાઈ છે. એમાંની જ એક આ ટીકા છે કે સુધા સાગર, અને સુધા સાગર ટીકામાંથી આપણને એની ભૂમિકામાંથી કેટલીક ભટ્ટાચાર્યના જીવન વિષયક માહિતી ઉપલબ્ધ થાય છે. મિત્રો, ટીકા એટલે શું? ઘણા બધા એવા મોટા ગ્રંથો લખાયા હોય જેની ઉપર વિવિધ વિદ્વાનો શું કરે, પોતપોતાના મત મતાંતરો ટીકા રૂપે રજૂ કરે અને પોતાનો મત મૂકે. એને ટીકા અથવા તો આવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. ભટ્ટાચાર્યનો પણ આ ગ્રંથ અદ્વિતીય હતો. એના ઉપર પણ અસંખ્ય ટીકાઓ લખાયેલી છે અને એમાંની એક ટીકા છે સુધા સાગર, જેની પ્રારંભે ભૂમિકાની અંદર જ શું આપેલું છે, તો ભટ્ટાચાર્યનો થોડો આંશિક પરિચય આપ્યો છે. શું પરિચય આપ્યો છે એ હવે આપણે ક્રમશઃ જોઈએ. સુધા સાગરની ટીકામાં સૌ પ્રથમ જણાવે છે કે આચાર્ય મંબટ એ પોતે સાક્ષાત સરસ્વતી દેવીના અવતાર હતા. બીજું, તેઓનો જન્મ કાશ્મીરમાં થયો હતો. આચાર્ય મંબટના પિતાનું નામ જયટ હતું. તેમના કૈયટ અને ઉવ્વટ નામના બે નાના ભાઈઓ હતા. આ બંને ભાઈઓ મંબટના વિદ્યાર્થીઓ હતા. એમાંથી કૈયટે પતંજલિના મહાભાષ્ય પર પ્રદીપ નામની ટીકા લખી હતી. આથી કહી શકાય કે તે પણ વ્યાકરણ શાસ્ત્રનો વિદ્વાન હશે એવું અનુમાન કરી શકાય છે. એટલે કે સુધા સાગરની ટીકામાંથી મુખ્ય માહિતી જોઈએ તો એક તો સાક્ષાત સરસ્વતીનો અવતાર, તેમનો જન્મ કાશ્મીરમાં, તેમના પિતાનું નામ જયટ, તેમને બીજા બે ભાઈઓ એટલે કે કૈયટ અને ઉવ્વટ નામના બે ભાઈઓ. આ બંને ભાઈઓ મંબટના વિદ્યાર્થીઓ હતા અને એમાંથી જ કૈયટ હતો, એને પતંજલિના મહાભાષ્ય પર શું લખેલું, પ્રદીપ નામની ટીકા લખી હતી. એથી તે વ્યાકરણ શાસ્ત્રનો વિદ્વાન પણ ગણી શકાય. આગળ ઉવ્વટે શું લખ્યું છે, તો ઉવ્વટે સંલગ્નના રૂક પ્રાતિસંખ્ય ઉપર ભાષ્ય લખ્યું અને મંત્ર ભાષ્ય નામની વાજ સમયની સંહિતા ઉપર વૃત્તિ પણ લખી હતી. એટલે કે બંને જે એના નાના ભાઈઓ હતા એ એના શિષ્યો અથવા તો એમના જોડે જ રહી અને એમને પણ અભ્યાસ કર્યો હતો અને પોતાની વિદ્વતાની અસર પોતાના ભાઈઓ પર પણ શું પડી હતી એ પણ અહીંયા આપણને વિદ્વતા જોઈ શકાય છે કે એક કૈયટે પતંજલિના મહાભાષ્ય ઉપર પણ શું છે, ટીકા લખી છે અને બીજો જે ઉવ્વટ એને સંલગ્નના રૂપ પ્રાતિસંખ્ય ઉપર પણ ભાષ્ય લખેલું છે. એટલે કે બંને ભાઈઓ પણ શું હતા, એમના સંસર્ગમાં રહી અને પોતે વિદ્વાન બન્યા હતા એવું પણ આપણને આ ટીકામાંથી પરિચય મળે છે. આગળ આચાર્ય મંબટ વિદ્વાન હોવા છતાં પરંપરાના પાલન અર્થે વારાણસી ગયા. ત્યાં શાસ્ત્રોનું અધ્યયન કરી સાહિત્ય સૂત્ર એટલે કે કાવ્ય પ્રકાશની રચના કરી હતી. એટલે કે એ વખતના સમયમાં તમે જુઓ કે ગુરુ શિષ્ય પરંપરા ચાલતી આવતી હતી અને ગુરુના આશ્રમમાં જઈ અને શિષ્ય પોતે અભ્યાસ કરે. એટલે કે 8 વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર થાય અને ઉપનયન સંસ્કાર કરી એ પોતે શિષ્ય ગુરુના આશ્રમમાં જઈ અને વેદો અથવા તો વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો. મંબટ પણ પોતે ઘણા વિદ્વાન હોવા છતાં ઉપર ગણાવ્યું છે સાક્ષાત વાણીની સરસ્વતી તરીકેનો અવતાર ગણાવે છે, છતાં પણ એ પોતે પરંપરાને અનુસર્યા અને એ પણ પોતે
બીજા જે વિદ્વાનો અથવા તો જતા બ્રાહ્મણો એ જ રીતે એ પણ વારાણસી ગયા અને વારાણસી ગઈ ત્યાં એમને શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સાહિત્ય સૂત્ર એટલે કે કાવ્ય પ્રકાશની રચના કરી. સાક્ષાત વાણીના અવતાર એવા આચાર્ય બબ્બટના ખૂણો જાણવાને કોણ સમર્થ હોઈ શકે. એટલે કે આટલી વિગતો આપણને બબ્બટાચાર્યની સુધા સાગર નામની ટીકામાંથી ભીમસેન આપે છે. કે શું આપે છે? એક તો સાક્ષાત વાણીની દેવી સરસ્વતીનો અવતાર, કાશ્મીરમાં એમનો જન્મ, એમના પિતાનું નામ જયટ, એમના બે ભાઈઓ કૈયટ અને ઉવ્વટ. કૈયટે પતંજલિના મહાભાષ્ય ઉપર ટીકા લખી, જ્યારે ઉવ્વટે સૌનકના રૂપ પ્રાતિસંખ્ય ઉપર ભાષ્ય લખ્યું છે. બીજું, પરંપરા અનુસાર એ પણ એમને વારાણસી જઈ અને શું કર્યું? વેદ અથવા તો શાસ્ત્રોનું અધ્યયન કરી અને પોતે કાવ્ય પ્રકાશની રચના કરી છે. આવું આપણને સુધા સાગરની ટીકામાં ભીમસેન માહિતી આપી છે. પરંતુ આ સુધા સાગરની ટીકામાં જે પરિચય મળે છે એની ઉપર પણ કેટલાક પ્રશ્નાર્થો પીવી કાણે અને જડકીકર જેમને પણ કાવ્ય પ્રકાશ ઉપર ટીકા લખી છે એ પોતે બતાવે છે કે અત્યંત અહોભાવ એટલે કે પ્રેમ અથવા તો આંતરિક લગાવને કારણે અથવા તો અતિશય આદરથી અપાયેલી આ અંજલિ આચાર્ય બબ્બટના જીવન ઉપર થોડો પ્રકાશ આપે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક બબ્બટના સરસ્વતી દેવીનો અવતાર નજીકની માહિતી પણ 600 વર્ષ પૂર્વે થઈ ગયેલાની આપવી એ પણ એમનો અહોભાવ જોવા મળે છે. છતાં પણ થોડો એમનો જીવન વિષયક આપણને માહિતી મળે છે અને જે અત્યાર સુધી પ્રમાણભૂત જ ગણવામાં આવે છે, કારણ કે આપણી જોડે જ્યાં સુધી બીજી માહિતી ઉપલબ્ધ ના થઈ ત્યાં સુધી આ માહિતી સાચી માની અને આપણે બબ્બટના પિતા એ પોતે જય્યટ અને કૈવટ અને ઉવ્વટ એના બે ભાઈઓ, કાશ્મીર એમનું જન્મસ્થળ એ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ કેટલાક કારણોસર વિદ્વાનો તેને બહુ વિશ્વસનીય માનતા નથી. એટલે કે કેટલાક વિદ્વાનો આ માહિતીને પ્રમાણભૂત ગણતા નથી. જો કે એ બીજી પણ માહિતી આપતા નથી, પણ છતાં પણ એ પોતે પ્રમાણભૂત ન માનવાના કારણો આપે છે. તો કોણ કરે છે? બહો મહા ઉપાધ્યાય શ્રી પીવી કાણે તથા કાવ્ય પ્રકાશના વિદ્વાન ટીકાકાર શ્રી જડકીકર આ માહિતીને પ્રમાણભૂત ગણતા નથી. કેમ? તો કાવ્ય પ્રકાશની રચના થઈ એ પછી લગભગ 600 વર્ષ પછી લખાયેલી આ વિગતો કેટલાક અંશે વિશ્વસનીય ગણાય તેવો તેમને પ્રશ્ન ઉઠાવ્યો છે. તે જણાવે છે કે 600 વર્ષ પહેલા કોઈ ગ્રંથ અથવા તો કવિ થઈ ગયા હોય અને 600 વર્ષ પછી એમના જીવન વિષયક માહિતી એમની પાસે કેવી રીતે આવી? કદાચ એમને ક્યાંક ના ક્યાંક લોકો પાસેથી સાંભળી અથવા તો કાવ્ય પ્રકાશનો ઊંડો અભ્યાસ કરી અને પછી એમને કદાચ થયું હોય કે સાક્ષાત વાણીની દેવી સરસ્વતીનો અવતાર હોય, અથવા તો કેટલાક કાશ્મીરી નિવાસ સ્થાનના ઉદાહરણો પણ એમને જોયા હોય જેના આધારે કાશ્મીર નિવાસ સ્થાન ગણ્યું હોય. એ આપણે પણ આગળ જોઈશું કે ટકારાંત નામના કાશ્મીરી પંડિતોના નામ હોય છે, એ આધારે પણ એમને કાશ્મીરી હોવાનો માહિતી આપી હોય. એટલે કે આવા બધા કંઈક કલ્પના કરી અથવા તો પોતે ક્યાંક સાંભળી હોય એના આધારે કદાચ માહિતી આપી હોય એવું જડકીકર અને પીવી કાણે માને છે. કારણ કે 600 વર્ષ પહેલાના થઈ ગયેલા જે વ્યક્તિ છે એમની માહિતી એમની પાસે કેવી રીતે આવી? એટલે જ કહે છે કે તેમના મતે ભીમસેને આપેલી વિગતો વાસ્તવિક કરતા કલ્પનાશીલ હોવાનું વધુ સંભવ છે. એટલે કે વાસ્તવિકતા આ બાબતોમાં ઓછી પરંતુ કલ્પના વધુ દેખાય છે એવું જડકીકર અને ટીકાકાર એટલે કે પીવી કાણે માને છે. હવે આપણે આગળ જોઈએ કે ભાજસની સંહિતા ઉપર જે ભાષ્ય ઉવ્વટે લખ્યું છે એની અંદરથી શું માહિતી મળે છે? આપણે જોયેલું કે કૈયટે પણ પતંજલિ ઉપર શું લખેલું છે? મહાભાષ્ય ઉપર ટીકા. અને ઉવ્વટે પણ શું છે? તો સૌનકના ભાષ્યની સંહિતા ભાષ્ય લખ્યું છે. તો આચાર્ય બબ્બટે ઉવ્વટ અને કૈયટને પોતાના ભાઈઓ તરીકે ઓળખાવ્યા છે. ઉવ્વટના વાજસરણી સંહિતા ભાષ્યમાં નીચેના બે શ્લોક પ્રાપ્ત થાય છે. કયા? તો ઋષ્યાદિશમ પુરસ્ત કૃત્યમ અવત્યમ ઉવ્વટો વસનમ મંત્ર ભાષ્યમ ઇદમ ચક્રે ભોજે રાષ્ટ્રમ પ્રશાસિતિ આનંદ પૂર્વ અસ્તમ વજ્રનસ્ય યસ્ય સુરુરા મંત્ર ભાષ્યમ ઇદમ ક્લનુક્તે ભોજે પૃથ્વી પ્રશાસ્તિ. આ શ્લોકમાંથી આપણને 3 વિગતો પ્રાપ્ત થાય છે. કઈ કઈ? તો એ આપણે આ મુજબ પ્રાપ્ત થાય છે કે પ્રથમ તો
ઉવ્વટ એ અવંતી નગરીમાં રહેતો હતો, એટલે કે અવંતી એનું કદાચ જન્મસ્થાન ગણવું હોય તો પણ કહી શકાય. બીજું, તેણે ભોજ રાજાના સમયમાં આ ગ્રંથ લખ્યો હતો, કદાચ તે તેના દરબારમાં પણ રહ્યો હોય, એટલે કે સામાન્ય રીતે એ વખતે રાજ્ય આશ્રય પણ મળતો હતો, તો એ રીતે પણ કહી શકાય. તે આનંદપુરના નિવાસી વજ્રટનો પુત્ર હતો. આ ત્રણ બાબતો જો સાચી માનીએ તો શું થાય કે સુધાસાગરની ટીકા અને ઉવ્વટના વાત્સલ્ય સંહિતા ભાષ્યમાં બંનેની માહિતી થોડી અલગ મળે છે. કેમ કે સુધાસાગરની ટીકામાં શું હતું, તો જય્યટ એના પિતા હતા અને ઉવ્વટ અને કૈયટ એ મમ્મટના બે ભાઈઓ હતા. એ અનુસાર શું થવું જોઈએ, તો ઉવ્વટના પિતા પણ જય્યટ જ હોવા જોઈએ, પણ અહીંયા નથી મળતો, અહીંયા વજ્રટ મળે છે. બીજું, કાશ્મીર નિવાસસ્થાન હોવું જોઈએ, એ પણ જોવા નથી મળતું. બીજું, ભોજ રાજા અને ઉવ્વટનો સમય પણ 100 વર્ષનો ડિફરન્ટ જોવા મળે છે, એટલે એ પણ ક્યાંક ડિફરન્ટ જોવા મળે છે. જો આ બધી બાબતો સાચી માનીએ તો ઉવ્વટનો સંબંધ મમ્મટ સાથે સ્થાપિત કરવો મુશ્કેલ બને છે. કેમ? તો ઉવ્વટ જો મમ્મટનો ભાઈ હોય તો વજ્રટનો પુત્ર કેવી રીતે હોઈ શકે, એટલે કે જય્યટ એના પિતા હોવા જોઈએ, પણ જે નથી બતાવતું. વાત્સલ્ય સંહિતા શું બતાવે છે કે વજ્રટનો પુત્ર હતો, કારણ કે સુધાસાગરમાં મમ્મટ, ઉવ્વટ અને કૈયટને જય્યટના પુત્ર બતાવે છે. બીજું, કાવ્ય પ્રકાશના ભોજ રાજાના સરસ્વતી કંઠાભરણના ઉદાહરણ પ્રાપ્ત થાય છે. એટલે કે ભોજ રાજા એ ક્યાં હોવા જોઈએ, તો કાવ્ય પ્રકાશ, એટલે કે મમ્મટે કાવ્ય પ્રકાશ લખ્યું એ પહેલા એમનો પણ આ ગ્રંથ હોવું જોઈએ, તેમની રચના પણ પહેલા, તો જ વ્યક્તિ એના ઉદાહરણ લઈ શકે. તેથી મમ્મટ ભોજ રાજા પછી થયા તે નિશ્ચિત છે. તો ઉવ્વટ ભોજ રાજાનું સમકાલીન કેવી રીતે, કારણ કે બંને ભાઈઓ હોય તો બંને સમકાલીન હોવા જોઈએ. તો ભોજ રાજા અને ઉવ્વટ બંને સમકાલીન ગણીએ તો બંનેના સમય આધારે બંનેને ભાઈઓ ગણવા, પણ અહીંયા કેવું છે એ પણ એના માટે એક સમસ્યા ઊભી થાય. એટલે કે વાત્સલ્ય સંહિતા ભાષ્યમાં આનંદપુરને ગુજરાતનું શહેર માનતી તો આચાર્ય મમ્મટ અને ઉવ્વટનો સંબંધ કેવી રીતે સ્થાપી શકાય. કેમ કે ઉવ્વટને મમ્મટનું શિષ્ય કહેવામાં આવ્યો હોય, ત્યારે જો ઉવ્વટને મમ્મટનો ભાઈ માનવામાં આવે તે તો કૈયટને મમ્મટનો ભાઈ કેવી રીતે માની શકાય, કારણ કે જય્યટનો પુત્ર છે, એટલે કે પિતા તરીકે સુધાસાગરમાં જય્યટ બતાવે છે અને અહીંયા વજ્રટ બતાવે છે. એટલે જ સુધાસાગર મુજબ જય્યટ પિતા અને તેનું પુત્ર કયા, તો મમ્મટ, કૈયટ અને ઉવ્વટ એ ત્રણ ભાઈઓ બતાવે છે. આમ ઉવ્વટે નોંધેલા બે શ્લોકો એનું મમ્મટ સાથેનો સંબંધ સ્થાપી શકતા નથી. એટલે કે સુધાસાગરની ટીકામાં અને જે આ ટીકામાં, બંને ટીકામાં જુઓ તો અલગ અલગ ડિફરન્ટ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એકમાં બીજી માહિતી મળે છે, એકમાં વજ્રટ પિતા બતાવવામાં આવે છે અને એકમાં જય્યટ, એટલે કે કદાચ ઉવ્વટ પણ બે હોઈ શકે. હવે કાશ્મીરમાં જન્મ થયો એના વિશે આપણને કેટલીક માહિતી મળે છે કે મમ્મટને કાશ્મીરી નિવાસી અથવા તો કાશ્મીરમાં એનો જન્મ થયો છે, એ શેના આધારે આપણે કહી શકીએ છીએ. તો મમ્મટ કાશ્મીરમાં જન્મ્યો હતો તે હકીકત ઘણી રીતે પ્રતીતિકર છે. કેમ? તો કાશ્મીરી પંડિતોના નામ ટકારાંત હોય છે, જે જાણીતી હકીકત છે. મમ્મટનું નામ પણ જય્યટ, કૈયટ, વજ્રટ, ઉદ્ભટ, રુદ્રટ અને કલ્લટની જેમ ટકારાંત છે. જેવી રીતે આપણે જોઈએ છે કે અહીંયા એક પ્રમાણભૂત માહિતી એ રીતે પણ આપવામાં આવે છે કે કાશ્મીરી પંડિતોના નામ ટકારાંત છે. જેવી રીતે આપણે જોઈએ કે પ્રાદેશિક નામકરણની પદ્ધતિ પણ અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે અહીંયા મમ્મટ પણ કેવો છે, કાશ્મીરમાં જન્મ્યો છે અને કાશ્મીરી પંડિતોના નામ ટકારાંત છે, જેમ કે મમ્મટ, જય્યટ, કૈયટ, વજ્રટ, ઉદ્ભટ અને રુદ્રટ. તો એ રીતે મમ્મટ પણ નામ ટકારાંત હોવાથી એને પણ કાશ્મીરી જન્મ અથવા તો નિવાસ સ્થાન માની શકાય. કાવ્ય પ્રકાશના 5મા ઉલ્લાસમાં અભિધેયાર્થ અને વ્યંગ્યાર્થનો ભેદ બતાવતા લખ્યું છે કે કિમ ચ પુરમ રુચિ ઇતિ પદ્યો વૈપર્ત્યમ કાવ્ય તરબર્ધનિમ કથમ દૃષ્ટત્વમ. આચાર્ય વિશ્વનાથ સાહિત્ય દર્પણમાં આ પંક્તિ સમજાવતા કહે છે કે ચિકુપદમ કાશ્મીરી આદિ ભાષાયમ સલિલમ અર્થબોધકમ. શું કહે છે? અશ્લીલ અર્થબોધકમ. અર્થાત કાશ્મીરી ભાષામાં ચીકુપદનો અર્થ અશ્લીલ, એટલે કે અશ્લીલ અર્થ નીકળે છે. આટલી જ આચાર્ય મમ્મટ કાશ્મીરી હોવાથી, કારણ કે જોઈ શકાય કે એવો અશ્લીલ અર્થ થતો હોવાથી અહીંયા એ ઉદાહરણ તરીકે શું મૂકે છે? કિંચ,
કારણ કે ચીકુ એ પદ જો જોડાઈ જાય તો શું થાય, એનો અર્થ અલગ નીકળતો હોવાથી એ પદને જુદી રીતે ઉપયોગ અથવા તો પ્રયોજ્ય કરે છે. એટલે એ પણ કહી શકાય કે એના આધારે પણ આપણે કહી શકીએ કે મમ્મટ એ પોતે કાશ્મીર નિવાસી હશે. એના માટે બે વિધાનો મળે છે, એક તો ટકારાંત અને બીજું ચીકુ પદક. એ પણ ખાસ યાદ રાખવાનું છે કે જેના કારણે મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હોય એવું પણ આપણે માની શકીએ છીએ. આગળ આપણને આનંદ કવિએ રચેલી નિદર્શના ટીકા મુજબ પણ કેટલીક માહિતી મળી શકે છે. કઈ? તો આનંદ કવિએ રચેલી એક નિદર્શના ટીકા છે, જેના આરંભમાં આચાર્ય મમ્મટ માટે એમને એક ઉપાધિ દર્શાવી છે, રાજા. એટલે કે ઘણાની નામ આગળ કાલિદાસ માટે પણ દીપશિખા, ઉપમા કાલિદાસસ્ય, આવી ઘણી બધી ઉક્તિઓ પ્રસિદ્ધ થયેલી છે. એવી જ રીતે અહીંયા પણ ઉપાધિ તરીકે મમ્મટને પણ રાજાંક એવી ઉપાધિ મળેલી છે. કાશ્મીરી પંડિતોને રાજા તરફથી આવી રાજાનક એવી ઉપાધિ આપવામાં આવતી હતી. કલ્હણની રાજતરંગીણીમાં પણ આનો ઉલ્લેખ છે. કેટલાક પંડિતોની આગળ આ બિરુદ લગાડવામાં આવતું, જેમ કે રાજાંક મહિમા ભટ્ટ, રાજાનક રૂયક, રાજાનક જયાનક વગેરે. આમ મમ્મટનો રાજાનક તરીકેનો આ ઉલ્લેખ પણ તેમને કાશ્મીરી પંડિત તરીકે સિદ્ધ કરે છે. એટલે કે શું થાય છે કે રાજાનક ઉપાધિ એ માત્ર કાશ્મીરી પંડિતોને આપવામાં આવતી હતી, અને એ જ રીતે કદાચ મમ્મટ આપણા જે કાવ્ય પ્રકાશના કરતા છે એમને પણ આ ઉપાધિ મળી હતી, જેના કારણે પણ કહી શકાય કે મમ્મટ એ પોતે કાશ્મીરમાં જન્મ થયો હશે. આનંદ કવિએ નિદર્શના ટીકામાં વિશેષ નોંધ્યું છે કે આચાર્ય મમ્મટ શૈવ આગમના જ્ઞાતા, એટલે કે શૈવ સંપ્રદાયના જ્ઞાતા માનનારા નહીં, પરંતુ તે સંપ્રદાયમાં દીક્ષિત પણ હતા, અને તેમણે તેમની ઉપાસનાથી વલ્લભ ભટ્ટનો પણ નાશ કર્યો હતો. એટલે કે કહી શકાય કે પોતે શૈવ સંપ્રદાયના પણ જ્ઞાતા, એટલે કે માનનારા હતા, એવું પણ આપણને એમની આ ટીકામાંથી માહિતી મળે છે. છેલ્લું, બુલરના કાશ્મીરી રિપોર્ટની દંતકથા અનુસાર, બુલર કાશ્મીરી રિપોર્ટમાં નોંધે છે તે અનુસાર કાશ્મીરી પંડિતોની મત પરંપરા મુજબ, એટલે કે ત્યાં એક બુલર નામના વિદ્વાન છે, એમને કાશ્મીરી રિપોર્ટમાં નોંધ્યું છે એક દંતકથામાં કે નૈસર્ગ્ય ચરિત જે મહાકાવ્ય મળે છે એના રચયિતા શ્રીહર્ષ એ મમ્મટના મામા થતા હતા. એક દંતકથા મુજબ શ્રીહર્ષે નૈસર્ગ ચરિતની રચના કર્યા બાદ એ પોતે પોતાના મામા એટલે કે મમ્મટ જે કાવ્ય પ્રકાશના રચયિતા છે, ઘણા વિદ્વાન છે, એટલે એ પોતે પોતાના નૈસર્ગ ચરિતની કેટલીક ખામીઓ અથવા તો બતાવવા માટે એ એમના મામાને બતાવ્યું. ત્યારે મમ્મટે આ કાવ્ય પ્રકાશ વાંચી અને કહ્યું કે જો આ કાવ્ય પોતે પહેલા બતાવ્યું હોત તો એના માટે ખૂબ ઉપયોગી બને. કેમ? તો મારે કાવ્ય પ્રકાશમાં કાવ્યના દોષો બતાવવા માટે જે દૂષિત કાવ્યોના દ્રષ્ટાંતો એકઠા કરવા જે મહેનત ઉઠાવવી પડી તે બચી જાય. તારા જ કાવ્યમાંથી બધા દૂષિત ઉદાહરણ મળી આવ્યા. આ દંતકથામાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી, કારણ કે નૈસર્ગ ચરિત એટલે કે શ્રીહર્ષ અને મમ્મટાચાર્ય બંનેનો સમયગાળો 100 વર્ષનો અંતર રહેલો છે. એટલે આ પણ એક દંતકથા એક રિપોર્ટ આધારિત નોંધાયેલી છે, જે પણ આપણને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ કરતી નથી. એટલે એટલું કહી શકાય કે આપણે મમ્મટાચાર્યના જીવન વિશે જો માહિતી ગણવી હોય તો એ સાક્ષાત સરસ્વતી દેવીનો અવતાર, એમનું નિવાસસ્થાન કાશ્મીર, એમના પિતાનું નામ જય્યટ, ઉવ્વટ અને કૈયટ એ એમના બે ભાઈઓ, અને પરંપરા અનુસાર એમને પોતે શું કર્યું હતું તો પોતે વારાણસી જઈ અને અધ્યયન કર્યું હતું. એ આપણને સુધાસાગરની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ થાય છે. જ્યાં સુધી બીજી માહિતી કોઈ ચોક્કસ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી એ જ માહિતી સાચી માની આપણે મમ્મટના જીવન વિશે માહિતી તારવી શકીએ છીએ. બીજી આપણને જે મળે છે ઉવ્વટે જે સ્વાત્સેની ભાષ્ય લખેલું છે એમાંથી એ કદાચ થોડી ડિફરન્ટ પડે છે. ત્યાં આગળ વજ્રટના એને પિતા તરીકે દર્શાવેલો છે. બે શ્લોકોમાંથી માહિતી મળે છે. અવંતી નું નિવાસ સ્થાન બતાવેલું છે, એટલે એ રીતે પણ એ જોઈ શકાય. ત્રીજું, આપણને નિદર્શના ટીકામાંથી કેટલીક માહિતી મળે છે, અને નિદર્શના ટીકામાં પણ બતાવેલું છે બે રીતે કે કાશ્મીરના નિવાસ સ્થાન છે અને ચીકુ પદમ એટલે કે એનો અશ્લીલ અર્થ પણ એ રીતે પણ એને કાશ્મીર નિવાસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું, બુલરના રિપોર્ટમાં નૈસર્ગ્ય ચરિતનો એના શ્રીહર્ષ એના
મમ્મટને શું ગણાવે છે? મામા તરીકે ગણાવે છે. જો કે એ દંતકથામાં પણ મમ્મટ એ વિદ્વાન છે અને વિદ્વતાના ભાગરૂપે જ કદાચ શ્રી હર્ષ પોતે પોતાનો ગ્રંથ બતાવવા જાય છે. જો કે અંતે આપણે જોઈએ છે કે બંનેના સમય વચ્ચે 100 વર્ષનું અંતર હોવાથી એ પણ આપણને પ્રમાણભૂત માહિતી ગણતા નથી. એટલે આ રીતે આપણે મમ્મટના જીવન વિશે માહિતી મેળવી શકીએ છીએ. વારંવાર યુનિવર્સિટી પરીક્ષામાં આ શોર્ટ નોટ રૂપે અથવા તો લોંગ ક્વેશ્ચનમાં મમ્મટનું જીવન અને સમય અથવા તો કવન વિષય ક્વેશ્ચન પૂછાતો હોય છે. મિત્રો, આ પૂરું થયા પછી હું તમને ચેટ બોક્સમાં એક એસાઇનમેન્ટ માટે લિંક આપું છું. જે એસાઇનમેન્ટ તમારે આ મમ્મટના જીવન આધારિત MCQ ક્વેશ્ચન છે એ તમારે 5 દિવસની અંદર પૂર્ણ કરવાના છે. રવિવારેની લાસ્ટ ડેટ છે. તો બધા જ મિત્રોને વિનંતી કે તમે એસાઇનમેન્ટ જે આપવામાં આવે એ પૂરું કરજો. આ પીપીટી પણ તમારા ચેટ બોક્સમાં હું મૂકી દઉં છું. તે તમે ઓપન કરી અને એના પ્રશ્ન વિશે પણ અભ્યાસ કરી શકશો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.